વેલકમ બેક. હર્ષભાઈ, મારો પહેલો પ્રશ્ન આખરે છે કે આખરે જે અર્ક નીકળી રહ્યો છે ચર્ચાનો એ જ છે કે નોકરી છે આપવા માટે. ગડકરી સાહેબે કહ્યું હતું મરાઠા આંદોલન વખતે કે ભાઈ શું કરશો આંદોલન કરીને, દેશમાં નોકરી જ નથી, એટલે આરક્ષણ 60% લોકોને આપી દીધું છે સાહેબ. 2% નોકરી છે, કેવી રીતે આપશો? સર્વપ્રથમ તો ક્યારે બી કોઈ બી યુવાનની એવી ઈચ્છા હોય છે કે મને નોકરી સૌથી પહેલા સરકારમાં નોકરી મળે. પરંતુ હું આપને પૂછવા માંગુ છું, શું આજ આ 4 વર્ષમાં જ નોકરીઓ સરકારમાંથી જતી રહી કે ભૂતકાળમાં બી સરકારમાં આ જ પ્રકારે નોકરીઓ મળતી હતી? ના ના, એ તો એ સરકારમાં હતું. મારું માત્ર કહેવાનું કારણ એ છે કે દરેક યુવાનને સરકારી નોકરી ના મળી શકે. નહીં, હું તમને કહું છું, તમે બેન એવું નથી, જરૂરી નથી કે દરેક નિયમ બનાવેલા નિયમ તમને જ છાતી વડાપ્રધાન મોદીએ કીધેલી, પરંતુ આ દેશ માટે નિયમ 2 કરોડ રોજગારી વર્ષે આપી દીધું. ફાયદો થાય 4 વર્ષમાં કેટલી થાય હર્ષભાઈ? સૌથી જો હિમાંશુભાઈ, હું તમારી વચ્ચે બોલ્યો નથી કારણ કે હું તમારા જેવા સરકારે 2014માં સત્તા લેવા માટે 2 કરોડ રોજગારીનો વાયદો કરેલો. નિયમો માટે તમને ખબર હોય તો 10 કરોડ રોજગારી થાય. તમે કયા સંશોધન વાત સાંભળેલી છે? તમારી પાર્ટીના કયા વિજ્ઞાન ઉપર તમે યુવાનોને છેતર્યા? 2 કરોડ રોજગારી આપવાની વાત. હિમાંશુભાઈ, અત્યારે મુદ્દો અનામતનો છે, અનામતના મુદ્દે ચર્ચા થઈ રહી છે. અને હું તમે જે કહેતા હતા 2009માં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ચોરી કરીને, અરે હા, એ બધી ચોરીની બધી વાત તમે 70 તમામ લોકોની વાતો સાંભળી છે. તમારે અમને બોલવાનો મોકો આપવો જોઈએ. તમે વચ્ચે બોલવા રહી રહ્યા છો. આ રીતની ડિબેટ ક્યારેય નથી જોઈ. અમે બધાને સાંભળીએ છીએ, અમને કેમ નહીં બોલવા દેતા? 10 વર્ષમાં તમે એક કામ કરી, તમે સવાલ પૂછો છો, જવાબ સાંભળો ને. અગર તમારે હિમાંશુભાઈને સાંભળવાનો હોય તો અમે નહીં જવાબ. મને એવું લાગે છે કે તમારે હિમાંશુભાઈને સાંભળવાના લોકોને હર્ષભાઈ બોલી જ રહ્યા છે તો પછી એક પછી હર્ષભાઈ, હું તમને કહેવા માંગુ છું કે આ કોંગ્રેસ બીજેપી ની રાજનીતિ ચાલી રહી. સાંભળો તો તમે છાતી ઠોકીને કેમ નથી કહેતા કે 19ના ઇલેક્શન પહેલા અમે આપી દઈશું, સંશોધન કરવું પડે તો કરીશું બિલમાં, 19 પહેલા આપી દઈશું, વાત પતી જાય. અહીંયા કહો તમે બિલની અંદર સુધારો કરીને. સર્વપ્રથમ હિમાંશુભાઈ ચાહતા જ નથી, કોંગ્રેસ પાર્ટી ચાહતી જ નથી કે સવર્ણોને આ પ્રકારનું અનામત મળે. અને ક્યાંક ને ક્યાંક હિમાંશુભાઈ, અરે ભાઈ, તમે ગુજરાતમાં ગોળીઓ મારી, સવર્ણો પર નથી મારી. એટલા બધા ડરો છો. કોંગ્રેસ કેમ એટલી ડરે છે? કોંગ્રેસ કેમ 10%ના બિલને છુપાવવા માંગે છે, દબાવવા માંગે છે? કેમ લોકોને ખોટા માર્ગે દોડાવવા માંગે છે? કેમ લોકોને ખોટા માર્ગે દોરે છે? તમે બિલ વાંચ્યું નથી? અરે તમે 2 કરોડ રોજગારી યુવાનને આપવાની નરેન્દ્ર મોદી માટે જાહેરાત, તમે 5 લાખ કોટી આપી શક્યા. અરે શરમ નથી? હિમાંશુભાઈ તો લોકસભામાં, રાજ્યસભામાં રોકી દો. કેમ સપોર્ટ કરી રહ્યા છો? સાંભળવાના અને બતાવવાના અલગ કેમ ચાલશે કોંગ્રેસના સાહેબ? થોડું હર્ષભાઈ પાસે નથી જવાબ. કોંગ્રેસ બીજેપી તો બિલમાં નતું સપોર્ટ કરવું ને, જો બીક લાગતી હતી તો. તમે વિચારો ને, સવર્ણોને હિતની વાત કરો ને. યુવાનો માટે કોઈ પણ તમારા મેનિફેસ્ટોની કોઈ વાત અમલ થઈ હોય બતાવો. તમે 10 વર્ષ એક કામ કર્યું બતાવો. ચેનલના માધ્યમથી સવાલ પૂછવામાં આવે છે પણ જવાબ નથી સાંભળવામાં આવતો. મને દુઃખ થાય છે આજે. હિમાંશુભાઈ, હું તો કોશિશ કરી જ રહી છું હર્ષભાઈ. તમારા પ્રવક્તા પણ બોલી રહ્યા છે સાથે. બહુ જ આસાન છે. કોંગ્રેસની વાત આવશે તો પોલીસ. અરે પ્રશ્ન પૂછીને જવાબ આપજો. બીજા કોઈનો સવાલ વાત નહીં કરું. એમને કયા બિલના મુદ્દા સ્ટડી એમને આ બિલ મુદ્દે કોઈ સ્ટડી નથી કરી. એમને સ્ટડી તો નથી કરી, ભારતીય જનતા પાર્ટીએ નથી કરી સ્ટડી. એ તો વાત સ્પષ્ટ છે. પણ ઠીક છે, જવા દો ભાજપ કોંગ્રેસ. મારે બિપિનભાઈ, તમે નિર્ણય આપો નહીં, તમે સાંભળો. તમારે જવાબ સાંભળવા પડે. જરૂરી નથી કે તમને ગમે એ જ વસ્તુ અમારે મૂકવાની હોય. અરે હર્ષભાઈ, ક્યાં પર્સનલ એલિગેશન પર જઈ રહ્યા છો અત્યારે? પ્રજાની વાત કરવા આવેલા છે.
તો હર્ષભાઈ હું શેની વાત કરવા બેસી છું? હર્ષભાઈ ક્યાં પર્સનલ જઈ રહ્યા છો? પછી આપણે ચર્ચા કરીશું. 1 કલાક પૂરો થઈ જાય પછી હર્ષભાઈ આપણે મારી પર્સનલ પત્રકારિતા પર ચર્ચા કરીશું. એ જવા દો કોષ્ટી સાહેબ. જે ચેન્જ કરવાનો વિષય મૂક્યો છે એ પાર્લામેન્ટની અંદર વાંચો. પરંતુ જ્યારે મેં જવાબ શાંતિથી સાંભળ્યા છે તો મારો બી હક છે અને મારો હક નહીં છીનવી શકાય. મેં બધા જ લોકોના જવાબ શાંતિથી સાંભળ્યા છે તો મારો જવાબ કેમ નથી આપવા લેવામાં આવતો? હર્ષભાઈ તમને એવું લાગે છે કે મેં તમને નથી આપવા દીધો જવાબ? તો હિમાંશુભાઈને કેમ નથી રોકવામાં આવ્યા? મેં નથી રોક્યા, તમે નથી સાંભળ્યું? મેં નથી રોક્યા. ભારતીય જનતા પાર્ટીના કેટલા પ્રવક્તાઓ આવે છે ને જે ચૂપ નથી થતા? તો કયા પ્રકારે બ્લેમ લગાડી રહ્યા છો કે બીજેપી પાસે માહિતી નથી? અરે મેં કહ્યું સર્વે પે નથી કરાવ્યો એમણે. અરે શું હર્ષભાઈ જવા દો, મારે નથી આવું તમારી પાસે. હા કોષ્ટી સાહેબ. સૌથી પહેલા હિમાંશુભાઈને હું વિનંતી કરું છું કે આ સુવર્ણના મધ્યમ વર્ગ એટલે આ દેશના ખૂબ જ મોટા પાયે યુવાનોને, એ પરિવારોને 70 વર્ષથી જે તમારી પાસે હકની માંગી રહ્યા હતા એની જોડે તમે સૌથી પહેલા મારી વિનંતી એ છે કે રાજનેતાઓના કારણે અમારે સવર્ણ શબ્દ લખવો પડ્યો છે. ના વાપરો. બિલમાં સવર્ણ શબ્દ છે જ નહીં. ફરી પાછા વર્ણ વ્યવસ્થા પર ક્યાં જઈ રહ્યા છો? બિલ અનામતની વાત કરો. હા અરે ભાઈ હું એ પૂછું છું હર્ષભાઈ, તમે 10 વર્ષમાં શું આપ્યું? થઈ રહ્યું છે 10 વર્ષમાં તમે શું આપ્યું? એ કહો. 70 વર્ષનો હિસાબ ના કરજો. છોડી દો. મારે તમે 10 વર્ષમાં શું આપ્યું? કરવા નથી બેસી. અંદર આપ્યું કારણ કે અમે 4 વર્ષથી એનો બેઝ અરે વાજપેયીજીને ભૂલી જાવ છો? ખાલી નરેન્દ્રભાઈ જ છો. 5 વર્ષ વાજપેયીજીને હતા. 10 વર્ષમાં શું આપ્યું? અને તમે આપણે ચર્ચા કરીશું તો વધારે સારું રહેશે. બંધારણની અંદર જે ફરક પાડીને વાત છે, આ જે અનામતને લગતી વાત છે એ રિઝર્વેશન જ્યારે આપવાનું હોય એના રીઝન શું શું હોઈ શકે એની મારે ગુજરાતની જનતાને જાણ કરવાની છે. જેટલું મારી પાસે નોલેજ છે એ પ્રમાણે કે અનામત એટલા માટે આપવામાં આવે છે કે જે બંધારણ છે આપણું, જે ડાયવર્સિટી છે દેશમાં, અલગ અલગ સંસ્કૃતિના, અલગ અલગ જ્ઞાતિના, ધર્મના લોકો રહે છે, એ લોકોને બંધારણની જોગવાઈ મુજબ મોરાલિટી બંધારણની જળવાય એના માટે એક કારણ આ છે. બીજું કારણ એવું છે કે દેશની અંદર જે વંચિત વર્ગ છે એનું જે આર્થિક ગ્રોથ, આર્થિક વિકાસ થાય એના માટે અનામત આપવામાં આવે. અને ત્રીજું કારણ એ છે કે અનામત એના માટે આપવામાં આવે કે જેને કહેવાય કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી જે વધારે મત મેળવી શકે એ હેતુથી આપવામાં આવે. આ 3 કારણ છે. અને આ જે ટાઈમિંગ અત્યારે બિલનો જોઈએ એમાં તમને ત્રીજું કારણ લાગે છે. रामदास अठावले કહ્યું છે, रामदास अठावले કહ્યું मुझे अच्छा हो रहा है फील क्योंकि पास हो रहा है सवर्ण आरक्षण का बिल, इसलिए 2019 में मजबूत हो रही है मोदी जी की हिल. એટલે એમના સાંસદ કહી ચૂક્યા છે. પણ હું આવી ફરીથી તમારી પાસે. પણ મારો અજયસિંહ તમને પ્રશ્ન એ છે અત્યારે કોષ્ટી સાહેબ, કોઈની પાસે નથી જઈ શકાયું આ ઝઘડામાં અત્યારે. કોષ્ટી સાહેબ, 70 વર્ષ પછી આપણા દેશમાં અનામત ખતમ કરવાની વાત થવી જોઈએ. આપણે કહી રહ્યા છીએ કે આપણે ઘણા આગળ વધ્યા. આ દેશમાં 60% લોકો આરક્ષિત છે, જેમને આરક્ષણની જરૂર છે. આપણે શું વિકાસ કરી નાખ્યો છે આ દેશનો? મુદ્દો અહીંયા જ છે. મુદ્દો મહત્વનો અહીંયા જ છે કે અત્યાર સુધી જે મારે આ રાજનીતિક પાર્ટીઓ કહી રહી હતી, અત્યાર સુધી દરેક જ્ઞાતિને, જાતિને આને આરક્ષણ આપ્યું, પેલાને આપ્યું, અમે રહી ગયા, પેલા રહી ગયા. ભાઈ તમે બહાર જઈને સમાજમાં જુઓ, સમાજની અંદર આ લોકોએ એટલો વર્ગ વિગ્રહ પેદા કર્યો છે. સવર્ણો અને દલિતોથી દુશ્મન બનાવી દીધા છે. એમને મળી ગયું, અમને રહી ગયું. પણ હું એટલા માટે જ કહું છું કે આપ્યું છે તો શું કરવા દુખે છે પેટમાં? મળવા દો ને ભાઈ. અમે શું કરવા વંચિત રહી જઈએ? અમારા છોકરાઓએ, અમારા એ લોકોએ શું ગુનો કર્યો છે કે એ લોકોને લાભ ના મળે? અને આ જ વસ્તુ દરેક રાજનીતિની અંદર હવે તો પબ્લિકને ખબર પડે છે સારી રીતે કે શું કરી રહ્યા છો અને શું નથી કરી રહ્યા, કોણ વોટની રાજનીતિ કરે છે અને કોણ વોટની રાજનીતિ નથી કરતું. એટલે આ બધાથી પરે ઉઠીને હું દરેક પાર્ટીને વિનંતી કરું છું કે હજી પણ તમે શાનમાં સમજી જાઓ. દેશની અંદર કોંગ્રેસ અને બીજેપી સિવાય બીજી બી લોકો છે અને આ હિન્દુસ્તાન છે, કોઈ કોંગ્રેસ અને બીજેપીની બપોતી નથી. એટલા માટે કહું છું, હું રિક્વેસ્ટ કરું છું, આ બંને મોટી પાર્ટીઓને રિક્વેસ્ટ કરું છું કે મહેરબાની કરીને પોતાના મુદ્દાઓ કરતા રાજનીતિ છોડીને છે ને લોકનીતિ ઉપર ચર્ચા કરો, લોકોના હિત માટે વિચારો. ભવિષ્યમાં તમને મોકો મળશે. મજબૂર હોઈ શકે છે, આ દેશની સંસદ તમાશા જોવા માટે મજબૂર હોઈ શકે છે, આ દેશની જનતા મજબૂર નથી. અને એટલે જ ઇકરામભાઈ, મારો પ્રશ્ન એ છે અત્યારે કે આખી આ જે પરિસ્થિતિ સર્જાઈ છે, આરક્ષણ એક એવી દવા છે જે વર્ષોથી આપવામાં આવી છે, છતાં એનો કોઈ ઈલાજ નથી દેખાતો, સામેના કોઈ સોલ્યુશન દેખાય છે. એકની એક દવા કેમ આપવામાં આવે છે? હા, અને દવા નથી, ઝેર છે. કારણ કે દેશને તો તોડી રહી છે ને. તે શું થઈ રહ્યું છે એનાથી? જો આ ચર્ચા આખા ભારતની અંદર થઈ રહી છે અને ઘણી બધી ચેનલો અને આપણા માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જે PM છે એમનો માસ્ટર સ્ટ્રોક ગણાવવામાં આવ્યો છે.
અને એવા ટાઈમે ચૂંટણી ટાણે એવા ટાઈમે આમ વસ્તુ મૂકવામાં આવી છે કે વિરોધ પક્ષને પણ મજબૂરીમાં એનું સમર્થન કરવું પડે એ સ્થિતિમાં આવી ગયા છે. એ પણ મેં આપની સાથે વાતમાં એ નથી કર્યું, તો એ સ્થિતિમાં એ લોકો આવી ગયા છે અત્યારે. આ જાતિ આધારિત જ હતું આરક્ષણ, અને મને એવું લાગે છે કે આર્થિક આધાર ગણીને ધીરે ધીરે જાતિવાદ આધારિત જે આરક્ષણ છે એને નાબૂદ કરવાની દિશામાં એક બહુ મોટું પગલું છે એમ મને લાગે છે. આમાં નાબૂદ કરવાની દિશામાં જાતિવાદી જે આરક્ષણ છે. ઓકે, હા, જાતિવાદ આધારિત જે માઈક લઈ લેજો ને એમની પાસે. હા, બિપિનભાઈ, આ બાબતને હું સમર્થન કરું છું કે ધારો કે 49.5 માંથી 59.5 થાય, એ હું ચોક્કસપણે કહીશ કે આ ધીમે ધીમે નાબૂદીનું એક પહેલું પગલું ચાલુ થયું છે. જે છે આર્થિક સમાનતા નહીં, ભાઈ જાતિ સમાનતા. અને 49.5% અને 10% નથી. આ અરુણ જેટલી એવી કાલે ફાઇનાન્સ મિનિસ્ટરે પણ એવું કીધું કે આ 50% જે 50.5% છે એમાંથી 10% ને આપવાની છે. એટલે આ 59.5% ના થાય. એ 50% જે છે 50% નો કોટા છે. 50% પ્લસ 10% છે. લોકસભાની ડિબેટમાં ચેક કરી કરવું પડ્યું છે. અને 50% છે એટલે આર્ટિકલ 15 ને 16 માં એમેન્ડમેન્ટ કર્યું છે. એક્ઝેક્ટલી. અને એના ક્લોઝ જે ક્લોઝ 4 માં કેમ એમેન્ડમેન્ટ કરવું પડ્યું? આર્થિક આધાર માટે કર્યું છે, પણ રિઝર્વેશન વધારવા માટે નથી કર્યું. એ શેડ્યુલ 50% જે છે જનરલ કેટેગરી માટે એમાં 10% આપવાની વાત છે. વડીલ મિત્ર 50% ઉપર રિઝર્વેશન આપવાનું છે એટલે તો અમેન્ડમેન્ટ કરવા લોકસભામાં ખરડો પસાર કર્યો. એટલે આર્થિક આધારે અનામત આપવા માટે છે. જે સુપ્રીમ કોર્ટમાં એમ ના કરવાની વાત છે. મને નથી સમજાતું કે એક્સપર્ટ કન્ફ્યુઝ છે તો આ દેશની જનતાનું શું થશે આ બિલ પછી? થોડી ક્લેરિટી રાખવી જોઈતી હતી. બેન, એમાં હું તમને રોકું છું. તમે ક્લેરિટી છે નથી, પ્રાઇવેટમાં પણ રિઝર્વેશન નથી, આપણે કોઈ હજુ ક્લેરિટી થી અભ્યાસ નથી કર્યો. અને એનો અભ્યાસ કરવો જોઈએ. આ બિલનો અભ્યાસ વધુ કરવાની જરૂર છે. ક્લેરિટી તમામ પ્રકારની છે, પણ આપણો અભ્યાસ ઓછો છે એવું આપણે માનવું જોઈએ. એવું છે હર્ષભાઈ, બરાબર. અભ્યાસ પર પણ આપણે કલાક પછી ચર્ચા કરીએ. હા, બિપિનભાઈ, એટલે આ જે અનુચ્છેદ છે 15 અને 16 ના આધારે જે છે આધારે આવ્યું છે, અને હજી આ જે છે એ મને એવું લાગે છે કે જે વાત કરી કે આ જે એક રિઝર્વેશન નાબૂદ કરવાનું પહેલું પગથિયું છે. બહુ આ જે છે 10 થી 15 વર્ષમાં ભારતમાં હું ચોક્કસપણે કહીશ કે આ રિઝર્વેશન નાબૂદ થઈ શકશે. આવકની આપણે થોડા સમયે આપણે એમાં બદલાવ લડતા રહીશું કે આવકની મર્યાદા પણ 8 લાખ સીમિત નથી કરવામાં આવી. રાહુલભાઈ, પ્રશ્ન એ છે કે કોંગ્રેસનું જો વર્તન કહીએ તો લોકસભામાં અલગ વર્તન, રાજ્યસભામાં અલગ વર્તન, આ કઈ ગેમ રમાઈ રહી છે? એ તો કોંગ્રેસ જે કીધું છે રાજ્ય લોકસભાની અંદર કોંગ્રેસ પક્ષે પણ એનું સમર્થન કર્યું હતું, અને રાજ્યસભાની અંદર પણ કોંગ્રેસ એનું સમર્થન કરે છે, પણ અમુક વાતની ક્લિયરિટી કરવામાં નથી આવતી. કોંગ્રેસ પક્ષ એવું કહે છે કે જો એ બિલ પાસ કરવું હોય તો એને સિલેક્ટ કમિટીમાં મોકલવામાં આવે, સિલેક્શન કમિટીમાં મોકલવામાં આવે અને ક્લિયરિટી કરવામાં આવે. એ ચોખ્ખી વાત છે. અને જો એ લોકો એવું કહેવા માંગતા હોય અને જો ક્લિયરલી એ લોકો અનામત આપવા માંગતા જ હોય તો ભૂતકાળની અંદર રાજસ્થાનની અંદર પણ સુપ્રીમ કોર્ટની અંદર જઈને અટકી ગયું છે, ને બધી જગ્યાએ સુપ્રીમ કોર્ટની અંદર જઈને અટકી ગયું છે. તો ફ્યુચરની અંદર કરવામાં આવ્યો છે. એટલે હું એવું કહેવા માંગુ છું કે આ બિલને ભારતીય જનતા પાર્ટી ફ્યુચરની અંદર કોઈ વ્યક્તિને સુપ્રીમ ની અંદર મોકલશે ને આ બિલને પણ એની વોટ બેંકની રાજનીતિ કરાવશે. લોકો જ કરવાના છે. વિરામનો સમય થયો છે. પરિસ્થિતિ એ છે, મતદાતા સે કહા ભૂખને લોકતંત્ર ही राशन है, संसद की लाचारी बोली शांत रहो कोलाहल है. આજ કોલાહલમાં મતદાતાનો અવાજ અત્યારે દબાઈ રહ્યો છે, પણ એને પ્રશ્ન તો એ જ છે ને કે આ કોલાહલમાં ક્યાં કેવી રીતે કોને મળશે નથી ખબર. એને બસ આશા રાખીને સૂઈ જવાનું છે કે કંઈક કલ્યાણ થઈ જશે. જોઈએ કોણ કરે છે કલ્યાણ. હાલ રોકાઈશું વિરામ માટે. બિલકુલ સમય નથી મારી પાસે, એટલે દરેકના છેલ્લા કન્ક્લુડિંગ રિમાર્ક લઈ લેવા છે. વરુણભાઈ, તમારાથી શરૂઆત. ભાજપ કોંગ્રેસ છોડી દો, કન્ક્લુડિંગ રિમાર્ક. મારી પહેલા રાહુલભાઈએ ઘણી વાત કરી કે રાજસ્થાનનું ઈબીસી રિજેક્ટ થયેલું, ગુજરાતનું ઈબીસી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. રાહુલભાઈનો જવાબ આપીશ કે એ ઈબીસી ના બિલ લોકસભામાં રાજ્યસભામાં મંજૂર નતા થયા એટલે કોર્ટોમાં પેન્ડિંગ છે. કોર્ટના કોઈ ઇસ્યુ ના થાય અને બંધારણીય અનામતને દરજ્જો મળે. એક મિનિટ વચ્ચે ના બોલીશ, રાહુલભાઈ વચ્ચે ના બોલ. રાહુલભાઈ વચ્ચે ના બોલ. રાહુલભાઈ તમારો વારો આવતો વચ્ચે બોલી એક શબ્દ તમારો નહીં પહોંચવાનો. હું કોઈની પાસે તમે ભાજપમાં જઈને દાદાગીરી કરતા થઈ ગયા છો ને
એક શબ્દ બંનેનો ઓડિયો બંધ છે, બોલશો સંભળાશે. બંધ કરો, બંધ છે, ઓડિયો બંધ છે. છે ને આ તમારી ઇજ્જત તું સામે લોકોની આગળ મજાક હા, ઠીક ના છે, તમે બનાવો. છેલ્લો remark બસ કીધું, મારે સમય એમ જ નથી. કેવું છે કે જો આ બિલ પાસ થઈ જાય, ભાઈ એક મિનિટ પછી કર દો, પછી આ રીતે લડવાથી મારી એક વસ્તુ સમજો. હું એ જ કહેવા માંગુ છું કે આ કૂતરા બિલાડાની લડાઈ બંધ કરીને બિલ પાસ થઈ જવા દો. જે રીતે સંશોધન થાય છે બિલની અંદર એ સંશોધન કરીને હું બીજેપીને બી કહેવા માંગુ છું કે આને લોલીપોપ નહીં કરતા હું રિક્વેસ્ટ કરું છું કે આ બિલ પાસ કરાવો. એની અંદર સંશોધન કરવું હોય તો કરીને રાતે 2:30 વાગે કોર્ટ ખુલી શકે છે, તો સંશોધન થઈ કરીને છે ને બિલ પાસ કરાવો. ટૂંકમાં જ કહીશ, આ બિલ પહેલી વાર ઐતિહાસિક રીતે લોકસભામાં રાજ્યસભામાં રજૂ થયું છે. હું કોંગ્રેસ પાર્ટીનો રાહુલભાઈ કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું કે એમને લોકસભામાં સપોર્ટ કર્યો, રાજ્યસભામાં સપોર્ટ કર્યો. પણ હવે કોંગ્રેસ એવું કોઈ કામ ના કરે કે આમાં હવનમાં હાડકા નાખે એવું કોઈ કામ ના કરે. આમાં જરૂર પડશે સુધારો કરીશું. એનું કોંગ્રેસ પાર્ટીએ સ્વાગત કરવું જોઈએ. કોઈ દિવસ જે નેતાઓ લોકતંત્રની મર્યાદા નથી જાળવી શકતા, ડિબેટની મર્યાદા ખાસ જાળવવાના. તમે ભાજપ અને કોંગ્રેસના બંને નેતાઓ તમે લોકો લાઈવ છો એટલું ધ્યાન રાખો, બરાબર. અને આ બિલ પાસ થતું હોય તો કોને પેટમાં દુખે છે? અત્યારે કચડેલી જે અત્યારે ઘણા અમારા બ્રહ્મ સમાજની જ વાત કરું, ઘણા એવા માણસો છે જેની આવક 8 લાખ તો છોડો 5 લાખ બી નથી કે લાખ રૂપિયા નથી વર્ષે, તો એ લોકોને ફાયદો થતો હોય તો કોને દુખે છે પેટમાં? બિપિનભાઈ, આ બિલથી 90% વોટ બેંક ભાજપને ઊભી થશે અને આવનારા ઇલેક્શનમાં ફાયદો થશે એવું ચોક્કસપણે લાગે છે. તેમજ મુખ્યત્વે યુપીમાં ને એમાં જે છે એ સૌથી મોટો એમનો જે પડકાર હતો એ એમના ફાયદાજનક રહી શકશે એવું સ્પષ્ટપણે લાગે. પણ આનું અમલીકરણ જે છે એ યોગ્ય થાય તો કેવી રીતે થાય છે એના પર આધાર રહેશે. એટલે આનું જે રૂલ્સ ફ્રેમિંગ જે છે એમાં તમામ જે કીધું કે કમિટીનો સાથ સહકાર લે એ બહુ જરૂરી છે. ઠીક છે હિમાંશુભાઈ, હું છેલ્લે આવું તમારી પાસે, નહીં તો પાછો હોબાળો થશે. કોષ્ટીભાઈ, ના સમય નથી. હા, હવે આ જે બિલ છે 10% અનામતનું બિલ છે, એની અંદર મારે આ જો સરકારની દાનત હોય કે આ 10% સવર્ણોને અનામતનો લાભ મળવો જોઈએ, તો સરકારે આની અંદર પ્રાઇવેટ સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટી અને સરકારી નોકરીની સાથે પ્રાઇવેટ સંસ્થાઓમાં પણ આનો સુધારો કરવો જોઈએ, તો જ આનો લાભ મળશે. ઠીક છે. અને હિમાંશુભાઈ, સમય નથી કોશિશ સાહેબ, એટલે હિમાંશુભાઈ. બહુ જે અમે લોકસભામાં પણ એને મંજૂરી આપી છે, રાજ્યસભામાં એક સામાન્ય બાબત છે કે કાલે ઉઠીને એમાં કોઈ પ્રોબ્લેમ ના થાય એટલા માટેની ચર્ચા છે. અને જે વાત ભાઈએ કીધી કે હું બ્રાહ્મણનો દીકરો છું, હું પટેલનો દીકરો છું, તો જો જ્ઞાતિની વાત કરીએ તો બી ઘણી બધી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં એમનું મોડલ ગુજરાતમાં 10%ની લોલીપોપ જે આપી હતી આનંદીબેને, એ નામદાર હાઈકોર્ટે કાઢી નાખી. અને જો બહુ બ્રાહ્મણની ચિંતા થતી હોય, મને બ્રાહ્મણો મારા બહુ મિત્ર છે, સંજય જોશીની એ સીડીની તપાસ બાકી છે, હરેન પંડ્યાની હત્યાની વાત જોડાવા બદલ. પરિસ્થિતિ આખરે છે, ઘણું આસાન છે સંસદમાં બૂમો પાડીને લોકશાહીની ધજિયા ઉડાવી દેવી, ઘણું આસાન છે મુદ્દાઓને ભટકાવીને ડિબેટમાં એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવાને બૂમો પાડીને મુદ્દાને ડાયવર્ટ કરી દેવો. જે દિવસે હાથમાં 90%ની ડિગ્રી લઈને યુવાન આંખોમાં આંખો નાખીને સવાલ કરશે, 40% વાળો આંદોલન કરશે અને છતાં કોઈને નોકરી નહીં મળે ને યુવાન રસ્તા પર આંદોલન કરશે ને, ત્યારે જવાબ આપવો ઘણો મુશ્કેલ પડવાનો છે. નમસ્કાર.